બધા જ લોકોએ બચપનમાં પરીઓની કહાની જરૂરથી સાંભળી હશે, પણ શું ક્યારેક ખ્યાલ આવે છે કે શું ખરેખર આપણે બાળપણમાં સાંભળેલી પરીઓની કહાની શું રિયલ લાઈફમાં પણ હોય છે કે પછી નહીં? તો તમે તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. પણ આજે હું તમને એક એવા પહાડ વિશે બતાવવાની છું જ્યાં ખરેખર પરીઓ આવે છે, પણ ત્યાં છોકરાઓનું જવું સખત મનાય છે. તો આજના વિડીયોમાં બન્યા રહેજો. આજના વિડીયોમાં આપણે આ પરીઓ વિશે જ વાત કરવાના છીએ કે ત્યાં છોકરાઓનું જવું કેમ મનાય છે. જો તમને પણ લાગતું હોય કે પરીઓ ખરેખર કહાની સુધી સીમિત છે તો તેવું ન કહી શકાય, કેમ કે ઉત્તરાખંડમાં એક એવો પહાડ મોજૂદ છે જ્યાં પરીઓ આજે પણ જોવા મળી રહે છે, અને આ પહાડને પરીઓનું ઘર પણ કહેવામાં આવે છે. પણ સાંજના સમયે આ પહાડ ઉપર કોઈ પણ જવું પસંદ નથી કરતું, અને છોકરાઓને ત્યાં જવાની સખત મનાઈ એટલે છે કેમ કે જો પરીઓની નજર તેમના ઉપર પડે છે અને પરીઓને તે છોકરાઓ પસંદ આવી જાય છે તો છોકરાઓને તે પોતાની જોડે જ લઈ જાય છે. આવું ત્યાંના લોકોનું માનવું છે, અને પરીઓને ત્યાંના લોકો આંચરી પણ કહે છે. ત્યારબાદ કેટલાય કિસ્સા એવા બન્યા છે કે છોકરાઓ ત્યાં ગયા તો છે પણ વળીને પાછા આવ્યા નથી. ત્યારબાદ ત્યાંના લોકોનું કહેવું છે કે નક્કી તે છોકરાઓને પરીઓ જ ઉઠાવી લઈ ગઈ છે. અને આ બધું થયા બાદ પણ અમુક લોકો કહે છે કે આ બધી અફવા છે અને ફક્ત એક કહાની છે. પણ જે પણ લોકો ઉત્તરાખંડમાં રહે છે તે આ બધાને જ માને છે અને કહે છે કે ના, આ રિયલ હકીકત છે. તમને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, અને ભવિષ્યમાં તમને આ પહાડ પર જવાનો મોકો મળે તો તમે જવું પસંદ કરશો કે પછી નહીં? અને આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.